નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં સંસદમાં એટલે કે બંને સદનો જે છે રાજ્યસભા અને લોકસભા બંનેમાં ચોમાસું સત્ર જે છે તે ચાલી રહ્યું છે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્યસભામાં ગતરોજ જે મિત્રો પેન્શન અને કર્મચારીઓના કલ્યાણ વિભાગના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, તેમણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે જાણીએ આજના વિડીયોમાં કે તમે પણ જો કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો તમને જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ લાભ જાહેર કરવામાં આવે છે તે કઈ રીતે મેળવી શકો છો તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારી ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકારે કરી આ મોટી જાહેરાત. જાણો કેવી રીતે મેળવશો લાભ. તો સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સ્વાયત્ત સંસ્થામાં કરવામાં આવેલી સેવાને પણ કેન્દ્રીય કર્મચારીઓને ગ્રેજ્યુટી આપવા માટે ગણવામાં આવશે. પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે કેન્દ્રીય નાગરિક સેવા નિયમો 2021ને સૂચિત કર્યું છે. આ નિયમો સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને આપમેળે લાગુ પડતા નથી, પરંતુ ગ્રેજ્યુટી આપવાના કિસ્સામાં સેવા સમયમાં ઉમેરી શકાય છે. સરકારે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સ્વાયત્ત સંસ્થામાં કર્મચારી દ્વારા આપવામાં આવતી સેવાને કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગ્રેજ્યુટી તરીકે પણ ગણવામાં આવશે. સ્વાયત્ત સંસ્થાઓ એવી સરકારી સંસ્થાઓ અથવા સંસ્થાઓ છે કે જેમની કામગીરીમાં અમુક અંશે સ્વાયત્તતા કેન્દ્ર સરકારના હસ્તક હોય છે. કેન્દ્રીય કર્મચારી વિભાગના રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે DOPPWએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેજ્યુટીની ચૂકવણી નિયમો 2021ને સૂચિત કર્યા છે. આ નિયમો સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને આપમેળે લાગુ પડતા નથી, પરંતુ ગ્રેજ્યુટી આપવાના કિસ્સામાં સ્વાયત્ત સંસ્થામાં નોકરી દ્વારા આપવામાં આવતી સેવા પણ તેના સેવા સમયમાં ઉમેરી શકાય છે. 80 લાખ જાહેર ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ગ્રેજ્યુટીની ચૂકવણી, વ્યાજની ચૂકવણી અથવા સેવા સમયગાળાની ગણતરી વગેરે ચોક્કસ સ્વાયત્ત સંસ્થા દ્વારા અનુસરવામાં આવતા ખાસ ગ્રેજ્યુટી નિયમો પર આધાર રાખે છે. બીજા પ્રશ્નના જવાબમાં ડૉક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વર્ષ 2022થી જૂન 2025 વચ્ચે કુલ 80,36,042 જાહેર ફરિયાદોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. બીજા પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા મુજબ 2016થી કેન્દ્ર સરકારમાં લગભગ 4.8 લાખ બેકલોગ જગ્યાઓ ભરવામાં આવી છે. કેન્દ્ર સરકારના મંત્રાલયો વિભાગોને સમયસર ખાલી જગ્યાઓ ભરવાની સલાહ આપવામાં આવી છે. આમ સરકાર દ્વારા તમે જો કર્મચારી કેન્દ્ર સરકારના હોય અને તમે શરૂઆતમાં સ્વાયત્ત સંસ્થામાં જે કેન્દ્ર સરકાર હસ્તગત હોય કે જેમાં થોડા ઘણા અંશે કેન્દ્ર સરકારનો મિત્રો ભાગ હોય તેવી સંસ્થામાં તમે કામ કર્યું હોય તો તમને ગ્રેજ્યુટી માટે તમારી જે કેન્દ્ર સરકારની પૂરી સેવા છે તેમાં તમે ગ્રેજ્યુટી માટે તે વર્ષની સ્વાયત્ત સંસ્થાની જેટલા વર્ષની નોકરી છે તેને પણ ગણી શકાશે. તો આવો મહત્વનો લાભ જે છે તે રાજ્યસભામાંથી જાહેર કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.